ડુંગળીનું ડીહાઇડ્રેશન છે। હેલો દોસ્તો, જો અત્યારે વ્હાઇટ ઓનિયનની ડુંગળી છે અને ડીહાઇડ્રેશનમાં પ્રોસેસની શરૂઆત કરીએ ત્યારે પટ્ટેથી ડુંગળી ઉપર જાય છે। ઉપર જાય પછી જો એ આ ડુંગળી વ્હાઇટ આ ઠેલા બારદાન છે, ઠેલા જોઈ શકો છો। હવે વોશિંગ થાય છે ડુંગળીનું બે વખત પાણીમાં ધોવાય અને એમનું વોશિંગ થાય છે અને ઉપર પટ્ટે જાય છે। તો ઉપર કટિંગ થાય છે ને જે રીતે ઓટો કટ હોય એમાં કે ઉપર જે રીતે કટિંગ થાય તે રીતે વોશ થઈને બે વખત કુંડીમાં અને પટ્ટે ધોવાય છે। તો આપણે ધોઈને સાફ થઈને અત્યારે કટિંગમાં જાય છે પટ્ટાના મારફતે। તમે જોઈ શકો છો વ્હાઇટ ઓનિયન। તો ઓટો સિસ્ટમ જ હોય, ઉપર જાય છે અને એમના કટિંગનું દેખાડું તમને। પટ્ટાની અંદર કટિંગ થઈ અને ગરમ કરવામાં પટ્ટાની ઉપર જાય છે। જુઓ જો આ કટિંગ થઈ અને 5 પટ્ટા હોય એ પટ્ટાની અંદર જેમ જેમ પાછળતા જાય તે રીતે કટિંગ થઈ માલ પટ્ટાની અંદર ઓટોમેટિક ધીમે ધીમે જાય છે। એવા 5 પટ્ટા હોય છે। તમે જોઈ શકો છો કેવી ડુંગળીની પતરી પડે છે। જો આ મશીન છે એમાં 5 પટ્ટા છે। જો એમની અંદર માલ સફેદ કલરનો દેખાય છે। માલ પહેલો બીજો ત્રીજો અને ચોથો અને 5મા પટ્ટે આવીને કમ્પ્લીટ પાકી જાય છે। પાકી ગયા પછી જુઓ તમે જોઈ શકો છો પાકેલો માલ જુઓ નીચે ધીમે પટ્ટામાંથી બહાર આવે છે। જુઓ વ્હાઇટ ઓનિયનનો ડીહાઇડ્રેટ। તો આ માલ પાકી ગયો છે કમ્પ્લીટ, બરાબર। જોઈ શકો છો તમે કઈ રીતના જો ડુંગળીને કઈ રીતે પ્રોસેસ આખી જાય। જો આ એસી રૂમની અંદર આવી ગયો છે માલ, પટ્ટાના મારફતે એસી રૂમમાં આવી જાય છે અને એકદમ કડકડીયો માલ થઈ જાય। તમે જોઈ શકો છો એસીની અંદર આવી ગયા પછી એમની બેગની અંદર પેકિંગ થાય છે। પેકિંગ થયા પછી એનો કોલ્ડમાં સ્ટોક થાય છે, સ્ટોરેજ હોય ને તેમાં, બરાબર। તમે જોઈ શકો છો કઈ રીતે પાકી ગયો। જુઓ ડુંગળીની કટિંગ થઈને પછી જો આ બેગ તૈયાર થઈને કમ્પ્લીટ પેકિંગ થઈ જાય છે। એક બેગની અંદર 14 કિલોનું વજન હોય છે। ત્યારે દોસ્તો જય માતાજી, જય મા